જય શ્રી રામ. હર હર મહાદેવ. ભગવાન ગરીબ કે ધનવાન જોતા નથી, તે પ્રેમ જુએ છે. તો પછી ભગવાનના ભક્તો ગરીબ અને ધનવાનમાં ભેદ કેમ કરે છે? વાતો જ્ઞાનની કરતા હોય, પર ઉપદેશ કુશલ બહુ તેરે. બીજાને બોલતા હોય કે બધા સાથે સરખો ભાવ રાખો, ભગવાન બધા સાથે પ્રેમ કરે છે. તો ભગવાનના ભક્તો ધનવાન અને ગરીબમાં ભેદ કેમ કરે છે? જે પૈસા આપતો હોય એ પહેલે ભગવાનના દર્શન કરે, એ પહેલે પ્રવેશ કરે. જેને પાસે પૈસા ન હોય એ બે કલાક, 4 કલાક ઊભા હોય. અમુક ભગવાનના ભક્તો એવા છે કે લુગડા જોઈને એન્ટ્રી આપે. ઉમા કહું અનુભવ અપના, એ અનુભવ છે મારો, હું જોયેલા છું. ઘણા ભગવાનના ભક્તો લુગડા જોઈને, પૈસા જોઈને એન્ટ્રી આપે છે. ભગવાન ગરીબ કે ધનવાન જોતા નથી, ફક્ત પ્રેમ જુએ છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના. ભગવાન ગરીબમાં પણ છે, ધનવાનમાં છે. ભગવાન ભેદ નથી કરતા. મન રાજા હોય કે ગરીબ હોય, મન એક આપેલા છે. બધાને આંખ આપેલા છે, બધાને કાન આપેલા છે. ભગવાન સરખો પ્રેમ કરે છે, કોઈ દિવસ ભેદ નથી કરતા. હા, કર્મ ખરાબ હોય તો દુઃખ ઉઠાવવું પડે, પણ ભગવાન ભેદ નથી કરતા. ભગવાન માટે દિવ્યાંગ હોય એને પણ એટલો પ્રેમ કરે છે. ભગવાન કહે છે હું બધા સાથે સરખો પ્રેમ કરું છું. ભલે રાજા હોય કે રંક હોય, દુઃખી હોય કે સુખી હોય, ધનવાન હોય કે ગરીબ હોય, હું બધા સાથે સરખો પ્રેમ કરું છું. તો ભગવાનના ભક્તો કેમ પ્રેમ નથી કરતા? કેમ ભેદ કરે છે? ડોંગરે બાપા કહેતા હતા, તમે જે ભોજન કરતા હોય ને, અથવા તમે પણ ખબર છે ને મને પણ ખબર છે, ભોજન તમે કરો, જીભ ઉપર સ્વાદ આવે. ગુલાબ જામુન હોય, રસગુલ્લા હોય, મીઠાઈ હોય, બરફી હોય, પેડા હોય, દાલ હોય, ભાત હોય, રોટલા હોય, રોટલી હોય, ત્યાંથી નીચે જાવે તો પછી ખબર નથી પડતો સ્વાદ. તો પણ ભેદ કરે છે. ગરીબ માટે નોખા ભોજન હોય, ધનવાન માટે અલગ ભોજન હોય. ઘરની જગ્યા તો ગરીબોને લોકો દુત્કારે છે. એક હું મોટા ભગવાનના ભક્તને જોયેલા છું. એક માં ફાટેલા લુગડા પહેરીને આવેલા હતા, તો એને દુત્કારે છે કે તમે કેમ આવેલા છો, તમે શું જોઈએ? માં કહે છે હું કંઈ લેવા નથી આવેલા, હું દર્શન કરવા આવેલા છું. ઘણા તો સત્સંગ થતો હોય અથવા કોઈ ધાર્મિક આયોજનો હોય, જે પૈસાવાળા આગે ખુરશી ઉપર બેસેલા હોય અને ગરીબ માણસો પે તમે ભગવાન પૈસા આપે અને કોઈ સરસ કાર્યક્રમ કરો તો ગરીબને આગળ બેસાડો, તમે પાછળ બેસો. તો ભગવાનને તમે વધારે ગમો, કારણ કે તમે ભગવાન પૈસા આપેલા છે, મતલબ તમારા ઉપર કૃપા છે, અને કૃપા આપેલા છે, તમે સુંદરતા આપેલા હોય, ધન આપેલા હોય, ભગવાનની કૃપા છે, અને એના ઉપયોગ જગત માટે કરો. એ ભગવાનની કૃપા છે તમારા ઉપર, તમે જગત માટે ઉપયોગ કરો. એ તો ધર્મ છે. કોઈ બાબાથી પૂછેલા હતા કે ધર્મ શું છે? કે પરહિત સમ સરિસ ધર્મ. બીજા માટે કરો એ ધર્મ છે, બીજા માટે સરસ કરો એ ધર્મ છે, બીજા માટે ખરાબ કરો એ પાપ છે. કંઈ લંબા સોચવાનું નહીં. ભગવાન ધન આપેલા હોય, કોઈ કથા કરાવે અને કોઈ ગરીબ જાતો હોય ને તો કોઈ બોલાવે નહીં કે તમે જમી લો. કોઈના ઘરે લગ્ન હોય તો બોલાવે નહીં કે તમે ગરીબને જમી લો. કદાચ એક રોટલા ખાવે, અડધો રોટલો ખાવે, બે ખાવી જાવે, ભૂખ્યા હોય ગરીબ તો, પણ કોઈ પૂછતો નથી.
પણ જેના પેટ ભરેલા હોય ને એને જગત પૂછે છે સાહેબ. ભેદ કરે છે આજકાલ. પૈસા આપો ભગવાનના દર્શન કરો, પૈસા આપો બાપુની દર્શન કરો. ઘણી જગ્યા તો પૈસા આપો પછી બાપુની દર્શન કરો. ભગવાન ભેદ કરતા નથી તો ભગવાનના ભક્તો કેમ ભેદ કરે છે?